તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને હવે આપણે ચા નાસ્તો કરવા બેસી જઈએ. પણ અલ્પિહન હજુ સવારના પોરમાં કીડીઓનો તો ત્રાસ છે. કીડીઓ આવી છે જે સાફ સફાઈ ચાલુ હોય. જો શું કરું, કીડીઓ આવે તો ઘી આટલું બધું ઘીના ડબ્બા ખીચડી નાખવાનું નહીં. ગાઈસ લોકો જો પરેશાન ફેમિલી મેમ્બર અમારો કીડીઓના ત્રાસથી જો ઈ મને પેલી ગઈ લે. તો ગાઈસ જો હું ચા પીવા બેસી જેવું નાસ્તો છે ને સ્પેશિયલ તીખી રોટલી બનાવી છે મારા માટે. કિલો ઘી બાપ કેટલું મહેનતથી બનાવ્યું છે. તો ગાઈસ ચલો હવે ચા પી લઈએ ને પછી દિવસની શું શરૂઆત કરીએ. શું કરો પીછા? હા શું કરો છો? ચમ કાપો ફેદો પીછા એના ગોદરો વારી વારી મેકો ને પથરેલો ના રાખાય. પથરેલો કોણ રાખે? મોદું માણસ હોય પથરેલો રાખે. તું રોજ પથરેલો રાખી, આ તો આજ વાર્યો. આ ખાટલામાં સાચું બોલો, કાયમ નતો પથરેલો જ રહેતો. એના મેકી દે તો ખરા ગોદરા બોદરા મેલા થાય. બંધ કર ને સોનવાના ગાઈસ. આરામ અમારે પાછળ આવ્યું. એક્ટિવા ચડી જશે હવે. ચલો ડખો નીકળે તો તાર ગોદરામાં તાર મમ્મી કહેતો હતો. ટાટા ટાટા. તો ગાઈસ જો સુરાબેન સવારે હવા પડે 9 વાગવા આવે એટલે ગુડ મોર્નિંગ. ચલો તાર અમે પોતું મારી દઈએ. સુરાબેન ચા નાસ્તો કરે. નાવાનું હજુ પહેલા ચા એમ. તો ગાઈસ જો આજે તો સુરાભાઈ હે ને સોડ નો બધો કટિંગ જાસૂદ તે આંખો કાપી નાખે. અડદ મહિને ફૂટશે. હા બરોબર. જો કાપીને એવું બરોબર. બધું સારું પકડે ને. મેદી એ કાપી નાખવાની. મેદી એ કાપી નાખવાની એવું. ઘેર એટલે આ ઝાડવાના જ સેવા ચાકરી કરવાની ને. સાચી વાત. આ ઊભું ઊંચું એડ્યું નહીં. હા સાચી વાત. હા ઉડ્યું કેટલું નકરું. અને ચોફેર ફલા હારા નહીં. આ તો ઉભા ને ઉભા એડે જ જાય નક. પત્તો વાળી પેલા હા ને જૂના જમાનામાં પેલા વાની મેદી મેકતા હતા. દેશી એકદમ સાચી વાત. હવે મેદી ના કોનાય છે, બાકી પેલા તો વનાઈ લેપ કરી દેતા. પાવડર કરીને મેદી બનાવીએ ને તો બની શકે. સાચી વાત. સહી બાત. પેલો પાછળ આવ્યો. સહી બાત. આ બે જણા ઉભા જોવો હંસુરાભાઈ સોડવો ને ફોલ. એને કાપવાની જરૂરત નહીં. બરોબર. આ તો એક જ થશે. આ પેલી સપ્તપદી તમે કાપી નાખી હતી નહીં કાલ પમને? જોયો ને અરે સપ્તપદી ફોલી નાખી હતી બધી ને. તો ગાઈસ અમે જઈએ છીએ વિસનગર. આરોનનો દવાખાને લઈને જઈએ. ચમકઈનો ઉધરસ ને એવું મળતું નહીં એટલા માટે અજીત હું નામ 3 જણા જઈએ છીએ. એને કોઈ દવાખાને દવા લઈ આવીએ. ચાંદની 15 દાડી ઉધરસ થઈ ગઈ. દવા લાયા પણ ફેર કોઈ પડ્યો નહીં એટલે હવે ફરીથી જઈએ. હા ઉધરસ જ નહીં મળતી, બાકી શરદી તાવ કશું નહીં આવતું. બાકી ઉધરસ જ છે ખાલી, બીજું કશું નહીં. તો જો અમે નીકળી ગયા છીએ વિસનગર જવા માટે. હા હજુ ગણેશપુરાથી આપણે નીકળે છીએ. જો અમારા ગામનું રેલવે સ્ટેશન પાછળ હોય તો ખાલી પાટો જ છે. જો એમ તો મૂડમાં કમ્પ્લીટ સારું, પણ એને ઉધરસ આવે ને એટલે ખાલી થોડો ઢીલો થઈ જાય, બીજું કોઈ નહીં. શું કેવાય અને સવારમાં જ પાછી આવે. આખો દિવસ ના આવે, પણ સવારમાં આવે એટલે હવામાં વહેલો એડો પાછો હોય ને એમ કે ઊંઘ ઉડી જાય ને એટલે એનો હેરાન થઈ જાય એવું થાય. તો ચલો તારે હવે વિસનગર જઈને મળીએ દવાખાને.
તો ગાઈસ જો અમે દવાખાને આવી ગયા વસ્તલ હોસ્પિટલ રહ્યું ને એમાં જવાનું હો આરામનો માટે દવા લેવા આવ્યું વસ્તલ હોસ્પિટલ વત્સલ ચલો તાને હવે ગાડી બાડી પાર્ક મેં કરીને પછી જઈએ અંદર દવાખાનામાં હવે જેટલા નંબર એ તો ખબર નહીં ચાલે નંબર આવશે નહીં તો ગાઈસ હું બેસી જઈ હોય કોણ અને હજી આરવને હિંચકું ખવડાવવા માટે બહાર લઈને જ્યાં હેરો હાલ ઊંઘીને ઉઠ્યો ને એટલા માટે તો ચલો ત્યાં નંબર આવે એટલે પછી અંદર જઈએ કેબિનમાં આવી ગયા છીએ અને આરુભાઈ અમારા ઊંઘી જ્યાં હા તે કહું ચલો પહેલા તાણ હા ને આરુભાઈને ગોળિયા ઊંઘાડી દઈએ લાવ બારે હું નળીએ કાઢતા હું ગઈશ જો ચા નાસ્તો કરવા માંડે નહીં કોઈ નાસ્તો નતો કરે તો નાસ્તો કશું નહીં ખાધું ખાલી પચાઈ બે વેફર લીધી હતી મેં એક પડી રહીને એક ખાધી મેં તો બપોર કાલ રાતની હતી ને એમ ખાધી ગરમોણામાં હતી ને આરો એ જો ઢીલા થઈને આરે જો પણ ઢીલા થઈને તો ગાઈસ આજે લાઈફમાં ફર્સ્ટ વાર પહેલી વાર અલ્પીએ બનાયા છે સોજીના ઢોકળા અને ચાખ્યો બી ખરો મેં એ કમ્પ્લીટ બન્યો સ્વાદ તો હવે ઢોકળો વઘારવાની તૈયારી કરે અને ખરેખર કહું તો પહેલી વખત બનાવ્યા પણ એક નંબર ઢોકળો બન્યો જેવો બહારથી લાવીએ ગમે તે લઈએ ને આવો સ્વાદ હોય કમ્પ્લીટ તો થેન્ક યુ કોને કીધું તમે સુપર બનાવી સુપર બનાવ્યો ના ખરેખર મસ્ત બન્યો ગાઈસ ખરેખર ઢોકળો એક નંબર બન્યો તો જોઈ લો તમને ઢોકળો હું બતાવી દઉં જો ખાલી ઢોકળો છે ને ચકાચક થોડો ઓછો પડશે એવું લાગો હા સ્વાદ સારો બન્યો એટલે તો ઢોકળો બનાવી દીધો અને હવે ઢોકળોને વઘારવાની તૈયારી કરે બરોબર તો ગાઈસ ઢોકળો જેને બી ખાવો હોય કોમેન્ટ કરી દેજો ફૂડ ડિલિવરી થઈ જશે ઘેર તો તમે આવતા ટાઈમ લાગી જશે રેડી જે કોઈ ખાવા એમાં ઘેરાઈ બરોબર આવડે કટકા પેલા ડબલ કલર ના બનાવું એ જ રીતે બને પણ આમાં ને કઈ ચટણી બનાવે પેલું જો ને લીલા મરચાં કોથમીરનું પેસ્ટ બનાવીને પછી વચ્ચે વેડવાની પછી એના ઉપર પાછું પેલા નીચે આર્યું વેડવાનું આ ખીરું પછી ના વચ્ચે લીલું વેડવાનું અને પછી ના ઉપર આર્યું વેડવાનું એવું હે બરોબર તો કે જો તેલ ગરમ કર્યું ચમ એટલે આમાં નાખવાનો તો પેલું ખમણ હોય એ રીતે ને ઉપર જ વેડવાનું વઘાર કરી બરોબર તો ગાઈસ અલ્પી બનાવી દીધો હ ના જો વિસનગર જતા તે મેગી ઘણા ટાઈમથી હોપડી હતી તો જો મેગી લાવીએ પછી તું મગની દાળ છે ગરમ મસાલા ને રામદેવ અને પૌવા બીજું તો કોઈ લાયા નહીં ને આપણે લાવીએ ચંપલ જોઈ લો ગાઈસ મસ્ત મજાનો પોચો ચંપલ વાર્યો જેટલાય ટાઈમથી મારા મોલમાં જતો ને એટલે ટાઈમ લાવવાની ઈચ્છાથી ફાઇનલ યાદ લાવી દીધો કારણ કે એક વખત મોરી લાવ્યો તો ખાસું ચાલે તો નહીં કોઈ વધારે મોંઘો નહીં લગભગ 150-200 રૂપિયાનો સીવું કેવું તો લ્યો તને વઘાર કરી દે એટલી કરીએ આપણે તો ગાઈસ જુઓ ઢોકળો એક ખાધું ને જીમ થાય ખા કરવું પણ હા પછી ખાવાના ટાઈમે મજા ના આવે તો ગાઈસ મમ્મીને ખાઈ લીધું ને અમે હવે ખા બેસીએ છીએ શું થયું ગોળ ખાવાનું બાકી મજુ બરોબર તો ચલો તને પેલા તો હાથ ધોઈ દઈએ અને પછી ખાવા બેસી જઈએ અને પછી રખડવા જતા રહીએ હજી તો ઢોકળા ખાવાની ચાંદની રાહ જોઈને બેસી રહ્યા ને એવું કરો લે ચલો તન શાક રોટલી હ ખીચડી હ ઢોકળો બનાવ્યો છે આજે તો જો ખીચડી છે એમ તો ખીચડી પતી જાય અમારે ગુલાબી ખીચડી થાય ચમ આવું થાય ખબર નહીં પડતી પણ અને ગિલોળી બટાકાનું શાક રોટલી મસ્ત મજાના ઢોકળા મસ્ત મજાના ઢોકળા
સ્ટીમ ઢોકળા કેવા કહેવાય છે તો સ્ટીમ ઢોકળા સ્ટીમ કહેવાય હા સ્ટીમ ઢોકળા કહેવાય મને દૂધ તો સ્ટીમ ઢોકળા કહેવાય ચલો તાને ખાઈ લઈએ હવે આરું દહીં ફ્રીજમાં મૂકી દઉં ને પાછું બગડી જાય ખાટું થઈ જાય એટલે ચલો તાને ખાઈ લઈએ સ્કાઈપિંગ નવરો પડી ગયો છે ને હવે કિચન સાફ કરું જો આ બાપ ને બેટો બે જ કા ખાય છે પોતું મારું પણ કિચનમાં ચોકન જતું રહેવાનું તે તો ચલો તાર વિડીયો નું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો મળીએ હવે નવા બ્લોગમાં ગુડ નાઇટ ટાટા કહી દે ટાટા લેજે ઓલ લઈને આવજો ટાટા બાય બાય